વિદ્યાર્થી ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વર્ચ્યુઅલ ક્લાસ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. હું ડીવી ઠકરાર આઈટીઆઈ ગોંડલ ખાતે ઇલેક્ટ્રિકલ વિભાગમાં સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર તરીકે સર્વિસ કરું છું. આજનો આપણો વિષય છે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એમાં એમ્પિયર મીટર, વોટ મીટર, વોલ્ટ મીટર અને એનર્જી મીટર, ફ્રીક્વન્સી મીટર વગેરે આ બધા ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જ કહેવાય છે. આપણે આજે શીખવાનું છે વોલ્ટ મીટર, એમીટર, વોટ મીટર અને ઓહમ મીટર. મિત્રો, મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એટલે કે માપવા માટેના મીટરો. ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી એમાં વોલ્ટ મીટર, એમીટર આ બધા જે મીટરો છે એ ઇલેક્ટ્રિકલ ક્વોન્ટિટી જે મીટરો મેઝર કરે છે એને ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટના પ્રકાર કરંટને આધારે આપણે જોઈએ તો ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ, એસી ઇન્સ્ટ્રુમેન્ટ અને એસી ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ. ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ કે જે ફક્ત ડીસી સપ્લાય પર જ ઓપરેટ થાય છે. એસી ઇન્સ્ટ્રુમેન્ટ એસી સપ્લાય પર ઓપરેટ થાય છે અને એસી ડીસી ઇન્સ્ટ્રુમેન્ટ એસી અને ડીસી એમ બંને સપ્લાય પર વાપરી શકાય છે, ઓપરેટ થાય છે. હવે રોલ મીટરને જે એની મૂવમેન્ટ છે, કઈ રીતે એનું વર્કિંગ છે, કયા પ્રકારનો એનો રોલ છે, એના ઉપરથી મીટરના 3 પ્રકાર પડે છે: ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ, રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ અને ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન્ડિકેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઇન્ટર અને સ્કેલ દ્વારા અથવા તો ડિજિટ દ્વારા જે તે સમયે ઇલેક્ટ્રિકલ જથ્થાની ક્ષણિક વેલ્યુ દર્શાવે છે. એટલે આ એવા પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ છે કે કોઈ પણ ક્ષણે માની લો કે આપણે વોલ્ટેજ માપવા છે કે કરંટ માપવો છે કે રેઝિસ્ટન્સ માપવું છે તો ડાયરેક્ટ ઇન્ડિકેટ કરી દેશે. એટલે આવા મીટરો એનાલોગ પણ હોઈ શકે, ડિજિટલ પણ હોઈ શકે. એટલે જે આઉટપુટ એટલે કે રિઝલ્ટ છે સ્કેલ પર મળે અથવા તો ડિજિટના રૂપમાં પણ મળે. રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ રેકોર્ડિંગ ઇન્સ્ટ્રુમેન્ટ ગ્રાફ અને પેન વડે ચોક્કસ સમયમાં ઇલેક્ટ્રિકલ મૂલ્યોમાં થતા ફેરફારની નોંધ કરી રેકોર્ડ કરે છે. રેકોર્ડિંગ પ્રકારના જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં અમુક નિશ્ચિત સમયમાં જે કાંઈ ઇલેક્ટ્રિકલ મૂલ્યોમાં જે ફેરફાર થતા હોય એની નોંધ થાય. દાખલા તરીકે પાવર સ્ટેશન. તો પાવર સ્ટેશનમાં સમય પ્રમાણે ડિમાન્ડમાં ફેરફાર થતો હોય. એટલે કે માની લો કે સમય જોઈએ કે સવારે 8 વાગે કેટલો લોડ હતો, 1 કલાક પછી 9 વાગે કેટલો લોડ હતો,
1 કલાક પછી 10 વાગે કેટલો લોડ હતો. તો આ બધા જે લોડમાં જે ફેરફાર થાય એની નોંધ એ આ પ્રકારના મીટરમાં થઈ શકે. એટલે કે રેકોર્ડિંગ મીટર છે, રેકોર્ડિંગ કરે. રેકોર્ડિંગ મીટરમાં કયા સમયે કેટલો લોડ હતો અથવા તો કયા સમયે કેટલી ડિમાન્ડ હતી એ પણ આપણને જાણવા મળે, એટલે રેકોર્ડ થાય. ત્રીજો પ્રકાર છે ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. ડાયલ અને પોઇન્ટર કે ડિજિટ વડે ચોક્કસ સમય દરમિયાન સપ્લાય કરેલ વીજ જથ્થાની નોંધ કરે છે. ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એમાં ચોક્કસ સમય દરમિયાન જે ઇલેક્ટ્રિકલ સપ્લાય હોય કે વીજ જથ્થો હોય એ પ્રોગ્રેસિવ એમાં ફેરફાર થતો રહે, અને એ જ્યારે અત્યાર સુધીના સમયમાં આ જથ્થો કેટલો થયો એની નોંધ થાય. માની લો કે એનર્જી મીટર, આપણા ઘરમાં એનર્જી મીટર હોય છે. તો આ એનર્જી મીટરમાં આપણો 1 માસ દરમિયાન કેટલા યુનિટનો વપરાશ થયો તો એ એનર્જી મીટરમાં નોંધ થયેલી જ હોય છે. એટલે 1 માસ દરમિયાનનો જે વીજ જથ્થો કેટલો થયો અથવા તો એક માસ દરમિયાન જે ઇલેક્ટ્રિકલ એનર્જીનો વપરાશ કેટલો થયો એની નોંધ થાય. આમ આ ઇન્ટિગ્રેટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે ઓળખાય છે. એટલે 3 પ્રકારના મીટરો હોય છે. હવે ઇલેક્ટ્રિકલ મેઝરિંગ ઇન્સ્ટ્રુમેન્ટ એનાલોગ અથવા ડિજિટલ પણ હોઈ શકે. એનાલોગ ઇન્સ્ટ્રુમેન્ટમાં પોઇન્ટર અને સ્કેલ હોય છે, જ્યારે ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિજિટ વડે આપણને આઉટપુટ મળે છે. એનાલોગ મીટરમાં મુખ્ય 2 પ્રકાર છે, મૂવિંગ કોઇલ મીટર અને મૂવિંગ આયન મીટર. મૂવિંગ કોઇલ મીટર એના પેટા પ્રકાર છે પરમેનન્ટ મેગ્નેટ ટાઈપ મૂવિંગ કોઇલ મીટર અને ડાયનેમોમીટર ટાઈપ મૂવિંગ કોઇલ મીટર. મૂવિંગ આયન મીટરમાં પણ 2 પ્રકાર છે, એટ્રેક્શન ટાઈપ મૂવિંગ આયન મીટર અને રિપલ્ઝન ટાઈપ મૂવિંગ આયન મીટર. હવે મિત્રો પહેલાં આપણે જોઈએ પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ. પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટમાં એનો કાર્ય સિદ્ધાંત વીજ પ્રવાહની ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર. આ સિદ્ધાંત પર આ મીટર કાર્ય કરે છે. અહીંયા બાજુમાં એની રચના દર્શાવેલી છે. આ પરમેનન્ટ મેગ્નેટ છે. પરમેનન્ટ મેગ્નેટની વચ્ચે આ સોફ્ટ આયન સિલિન્ડર છે. સોફ્ટ આયન સિલિન્ડર ઉપર એલ્યુમિનિયમ ફોર્મરમાં કોઇલ વીંટાળેલી છે. આ સ્પિન્ડલ છે. આ કંટ્રોલ સ્પ્રિંગ છે. ઉપરની કંટ્રોલ સ્પ્રિંગ, નીચેની કંટ્રોલ સ્પ્રિંગ. આ પોઇન્ટર છે. તો આ આખો મૂવિંગ કોઇલ મીટરની અંદરની રચના થઈ. મિત્રો આ મૂવિંગ કોઇલ મીટર એનું 3D પિક્ચર છે. પરમેનન્ટ મેગ્નેટ
આ જે બે પોલ છે, એન પોલ અને એસ પોલ, આ રેડ કલરનો જે દેખાય છે એ એન પોલ છે, ગ્રે કલર એસ પોલ છે. વચ્ચે અહીંયા આ મૂવિંગ સિસ્ટમ રાખેલી છે. આ ટ્રાન્સપેરન્ટ સ્કેલ છે, કોર છે. અહીંયા આ જે તમને કોર છે, સોફ્ટ આયન સિલિન્ડર કોર તરીકે મૂકવામાં આવે છે. આ મૂવિંગ કોઇલ એલ્યુમિનિયમ ફોર્મર પર વીંટાળેલી છે. હવે કાર્યપદ્ધતિમાં જોઈએ તો જ્યારે મીટરને સપ્લાય સાથે જોડીએ ત્યારે કોઇલમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. આ પરમેનન્ટ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ એનથી એસ તરફ હશે. તો જ્યારે આ મેગ્નેટિક ફિલ્ડમાં કરંટ લઈ જતો વાહક મૂકીએ ત્યારે બંને વચ્ચે ઇન્ટરેક્શનને કારણે મેગ્નેટિક કોઇલને ટોર્ક લાગે છે. મેગ્નેટિક કોઇલ મૂવ થાય છે. મેગ્નેટિક કોઇલ સાથે જ આ જે કોઇલ મૂવિંગ કોઇલ સાથે જ આ પોઇન્ટર લગાવેલો છે, એટલે પોઇન્ટર પણ મૂવ થશે અને સ્કેલ પર આપણને એ રીતે રીડિંગ આપશે. તો આ રીતે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ વર્ક કરે છે. મિત્રો, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એનો સ્કેલ યુનિફોર્મ હોય છે. યુનિફોર્મ એટલે આ જે તમે સ્કેલ જુઓ છો એક સરખી રીતે અંકિત કરેલો હોય છે. કે માની લો કે 0 to 1, 1 to 2, 2 to 3, 3 to 4, આ રીતે જે ગ્રેજ્યુએશન કરેલું છે યુનિફોર્મલી છે. એટલે મૂવિંગ કોઇલ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ એનો સ્કેલ યુનિફોર્મ હોય છે. આ ઇન્સ્ટ્રુમેન્ટ કિંમતમાં મોંઘા હોય છે. બીજા મીટરની સરખામણીમાં આ ઇન્સ્ટ્રુમેન્ટ મોંઘા હોય છે અને ફક્ત ડીસી સપ્લાય પર જ ચાલે છે. આ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ ડીસી સપ્લાય પર જ વર્ક કરે છે. હવે આપણે પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ મીટર કઈ રીતે વર્ક કરે તેનો એક વિડીયો જોઈએ. જુઓ, અહીંયા એન પોલ અને એસ પોલ, એન પોલ અને એસ પોલની વચ્ચે મૂવિંગ કોઇલ મીટર મૂકેલી છે. હવે અત્યારે સ્વિચ બંધ છે, વચ્ચે આ કોર છે અને આ મૂવિંગ કોઇલ છે જે ફ્રીલી મૂવ થઈ શકે છે. મૂવિંગ કોઇલની સાથે પોઇન્ટર લગાવેલો છે. હવે આ કોઇલ એકદમ ફ્રીલી ફરી શકે તે રીતની ગોઠવણ કરેલ હોય છે. કોપર વાયરની કોઇલ બનાવવામાં આવે છે. ઉપર અને નીચે સ્પ્રિંગ છે. હવે આ આખી જે રચના, એમાં જે ટોર્ક લાગે છે મીટરને, આ કોઇલને, એ ફ્લેમિંગના ડાબા હાથના નિયમ પ્રમાણે ટોર્ક લાગે છે. હવે સ્કેલ 0, 50, 100 જે વ્હાઇટ કલરનો છે સ્કેલ છે. અત્યારે સ્વિચ બંધ છે, બરાબર. મીટરને અત્યારે સપ્લાય મળતો નથી. હવે જ્યારે આપણે સ્વિચ ચાલુ કરશું, એટલે કે મીટરને સપ્લાય સાથે જોડશું, ત્યારે કોઇલમાંથી વીજ પ્રવાહ પસાર થશે.
N થી S પરમેનન્ટ મેગ્નેટનું મેગ્નેટિક ફિલ્ડ છે જ. આ વીજ પ્રવાહને કારણે ટોર્ક પ્રોડ્યુસ થશે અને મૂવિંગ કોઇલ મૂવ થશે. પરિણામે સ્કેલ પર રીડિંગ દેખાડશે. બીજા પ્રકારનું મીટર ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. આ પણ મૂવિંગ કોઇલ પ્રકારનું મીટર જ છે. મૂવિંગ કોઇલ પ્રકારનું બીજું મીટર ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. બે કરંટ કોઇલ લોડની સિરીઝમાં જોડવામાં આવે છે. જુઓ, આ આકૃતિ દેખાય છે તમને ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટની. આ એક કરંટ કોઇલ છે, આ બીજી કરંટ કોઇલ છે. બંને કરંટ કોઇલ સિરીઝમાં જોડેલી છે અને લોડની સિરીઝમાં જોડેલી છે. વોલ્ટેજ કોઇલ લોડ એક્રોસ, એટલે આ વોલ્ટેજ કોઇલ છે, લોડની એક્રોસ રજિસ્ટર સિરીઝમાં જોડી અને લગાવેલ છે. જુઓ, આ વોલ્ટેજ કોઇલ છે, એની સિરીઝમાં રજિસ્ટર છે અને લોડની એક્રોસ જોડેલી છે. ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણમાં. ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણમાં હોય છે. કારણ કે જ્યારે મીટરને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે કરંટ કોઇલમાંથી કરંટ પસાર થશે અને વોલ્ટેજ કોઇલ એક્રોસ જેટલા વોલ્ટેજ હશે એના પ્રમાણમાં એમાંથી કરંટ પસાર થશે. તો કરંટ કોઇલમાંથી જે વીજ પ્રવાહ પસાર થાય છે તેના પ્રમાણમાં કરંટ કોઇલની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનશે. વોલ્ટેજ કોઇલ એક્રોસ જે વોલ્ટેજ છે તેના પ્રમાણમાં તેમાંથી કરંટ પસાર થશે. પરિણામે બંને ઇન્ટરેક્શનને લઈ અને ટોર્ક લાગશે. એટલે આ ટોર્ક કરંટ અને વોલ્ટેજ ગુણાકારના પ્રમાણમાં હોય છે. એટલે વોલ્ટેજ અને કરંટનો ગુણાકાર એટલે પાવર. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણમાં હોય છે. સ્કેલ યુનિફોર્મ છે. મિત્રો, આ જે સ્કેલ જુઓ છો ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટમાં યુનિફોર્મ સ્કેલ જ હોય છે. કારણ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણમાં, તેથી સ્કેલ યુનિફોર્મ હોય છે. એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે છે. મૂવિંગ કોઇલ ઇન્સ્ટ્રુમેન્ટ એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે. ડાયનામોમીટર ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ મૂવિંગ કોઇલ પ્રકારનું જ છે. એસી અને ડીસી બંને સપ્લાય પર છે. પોલારિટી જાળવવી જરૂરી છે. પોલારિટી જાળવવી જોઈએ. જો પોલારિટી નહીં જળવાય તો એનું જે મૂવમેન્ટ છે એ ફોરવર્ડની બદલે રિવર્સ ડાયરેક્શનમાં થવા માંડે. એટલે એ એક ખાસ ધ્યાન રાખવાનું. બીજા પ્રકારનું મીટર જોઈએ, મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. મૂવિંગ આયન મીટરમાં બે પ્રકાર, મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ અને મૂવિંગ આયન રિપલ્ઝન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. કાર્ય સિદ્ધાંત જોઈએ તો કરંટ વહન કરતી કોઇલ પાસે સોફ્ટ આયન પીસ લાવવામાં આવે તો તે કોઇલ તરફ આકર્ષાય છે. મિત્રો, આ બોબિન પર વીંટાળેલી કોઇલ છે. આ પોઇન્ટર છે. મૂવિંગ સિસ્ટમ નજીક અહીંયા એક સોફ્ટ આયન પીસ સ્પિન્ડલ પર ફિટ કરેલો છે અને કંટ્રોલિંગ વેઇટ અને બેલેન્સ વેઇટ લગાડેલા છે.
આની સાથે પિસ્ટન રોડ જોડી પિસ્ટન જોડેલો છે અને આ ડેમ્પિંગ ચેમ્બર છે. કાર્ય સિદ્ધાંતમાં આપણે જોયું કે જ્યારે આ કોઇલને સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે કોઇલની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બનશે. એ ચુંબકીય ક્ષેત્રમાં સોફ્ટ આયન પીસ ઓલરેડી હોય જ છે. તેથી મીટરમાંથી કોઇલમાંથી પસાર થતા કરંટના પ્રમાણમાં સોફ્ટ આયન પીસને પોતાની તરફ આકર્ષે છે. આ થયું મૂવિંગ આયન એટ્રેક્શન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. બીજો પ્રકાર છે મૂવિંગ આયન રિપલ્ઝન ટાઈપ ઇન્સ્ટ્રુમેન્ટ. કરંટ વહન કરતી કાર્ય સિદ્ધાંત છે કરંટ વહન કરતી કોઇલ પાસે સોફ્ટ આયનના 2 પીસ રાખવામાં આવે તો બંને પીસ એક સરખી રીતે મેગ્નેટાઇઝ થાય છે. આથી બંને વચ્ચે રિપલ્ઝન ફોર્સ લાગે છે. આ કોઇલ છે. કોઇલને બોબિન પર વીંટાળેલી છે. અહીંયા 2 સોફ્ટ આયન પીસ છે. આ એક પીસ ફિક્સ છે, આ પીસ મૂવેબલ છે. મૂવેબલ સોફ્ટ આયન પીસ સ્પિન્ડલ સાથે લગાવેલ છે. અહીંયા કંટ્રોલ સ્પ્રિંગ જોડેલી છે કંટ્રોલિંગ ટોર્ક આપવા માટે અને આ ડેમ્પિંગ ચેમ્બર છે. અહીંયા જ્વેલ બેરિંગ છે. શાફ્ટની ઉપર અને નીચે જ્વેલ બેરિંગ છે. શાફ્ટ સાથે આ પોઇન્ટર લગાવેલ છે અને પોઇન્ટર સ્કેલ પર મૂવ થાય છે. જ્યારે મીટરને આપણે સપ્લાય સાથે જોડીએ ત્યારે કોઇલમાંથી વીજ પ્રવાહ પસાર થાય છે. વીજ પ્રવાહ પસાર થવાથી તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર બને છે. હવે મિત્રો બંને પીસ, એક પીસ જે છે ફિક્સ છે અને બીજો પીસ મૂવેબલ છે, તો બંને પીસ એક સરખી રીતે મેગ્નેટાઇઝ થાય છે. તો એક સરખી રીતે મેગ્નેટાઇઝ થવાથી બંને એકબીજા પર અપાકર્ષણનું બળ લગાડશે. અપાકર્ષણનું બળ લાગવાથી મૂવિંગ જે પીસ છે એ દૂર ખેંચાશે, દૂર થવાનો પ્રયત્ન કરશે. તો કેટલા પ્રમાણમાં દૂર થાય છે તેના પ્રમાણમાં સ્પિન્ડલ મૂવ થશે. તેથી સ્પિન્ડલ સાથે જોડેલો પોઇન્ટર પણ મૂવ થશે અને મીટરના સ્કેલ પર આપણને રીડિંગ મળશે. મૂવિંગ આયન મીટરની ખાસિયતો. સ્કેલ નોન યુનિફોર્મ. મૂવિંગ આયન મીટરનો સ્કેલ નોન યુનિફોર્મ છે. નોન યુનિફોર્મ એટલે એક સરખી રીતે ગ્રેજ્યુએટેડ કરેલો હોતો નથી. મૂવિંગ કોઇલ મીટરમાં આપણે જોયું કે સ્કેલ છે યુનિફોર્મ હતો. એટલે 0થી 1, 2, 3 એ રીતે યુનિફોર્મલી ગ્રેજ્યુએટેડ કરેલો હતો. જ્યારે આ મૂવિંગ આયન મીટરનો સ્કેલ નોન યુનિફોર્મ, કારણ કે ડિફ્લેક્ટિંગ ટોર્ક જે છે, સિસ્ટમને જે ડિફ્લેક્શન લાગે છે કરંટના વર્ગના પ્રમાણમાં લાગે છે. કિંમતમાં આ મીટર સસ્તા છે, બીજા મીટરની સરખામણીમાં સસ્તા છે. ને એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે છે. એસી પર પણ ચલાવી શકાય, ડીસી પર પણ ચલાવી શકાય. આ વોલ્ટ મીટર જે આકૃતિમાં દર્શાવેલું છે મૂવિંગ આયન વોલ્ટ મીટર છે. ઇન્સ્ટ્રુમેન્ટ ટોર્ક. જે ઇન્સ્ટ્રુમેન્ટમાં મૂવિંગ સિસ્ટમને જે ટોર્ક લાગે છે તે 3 પ્રકારના હોય છે: ડિફ્લેક્ટિંગ ટોર્ક, કંટ્રોલિંગ ટોર્ક, ડેમ્પિંગ ટોર્ક.
ડિફ્લેક્ટિંગ ટોર્ક આપેલ ક્વોન્ટિટીના પ્રમાણમાં મૂવિંગ સિસ્ટમને ડિફ્લેક્ટ કરે છે. જ્યારે મીટરને આપણે સપ્લાય સાથે જોડશું ત્યારે કરંટ કે વોલ્ટેજના પ્રમાણમાં એટલે કે ક્વોન્ટિટીના પ્રમાણમાં મૂવિંગ સિસ્ટમ ડિફ્લેક્ટ થાય છે. કંટ્રોલિંગ ટોર્ક આપેલ ક્વોન્ટિટી લઈ લેવામાં આવે ત્યારે મૂવિંગ સિસ્ટમને મૂળ સ્થિતિમાં લાવવા માટે જ્યારે મીટરનો પોઇન્ટર મૂવ થશે ત્યારે ડિફ્લેક્ટિંગ ટોર્કના પ્રમાણમાં કોઈ એક જગ્યાએ પોઇન્ટરને સ્થિર કરવા માટે કંટ્રોલિંગ ટોર્કની જરૂર પડે છે. આ ઉપરાંત જ્યારે ક્વોન્ટિટી લઈ લેવામાં આવે ત્યારે મૂવિંગ સિસ્ટમને મૂળ સ્થિતિમાં લાવવા માટે પણ કંટ્રોલિંગ ટોર્કનો ઉપયોગ થાય છે. આમ કંટ્રોલિંગ ટોર્ક મૂવિંગ સિસ્ટમને મૂળ સ્થિતિમાં લાવે છે. ડેમ્પિંગ ટોર્ક ફાઇનલ પોઝિશન પર ઓસિલેશન નાબૂદ કરવા માટે. તો આ ત્રણેય ટોર્ક વિશે આપણે ડિટેલમાં જોઈએ કે કંટ્રોલિંગ ટોર્ક એના બે પ્રકાર છે, ગ્રેવિટી કંટ્રોલ, સ્પ્રિંગ કંટ્રોલ. ગ્રેવિટી કંટ્રોલ માટે કંટ્રોલ વેઇટ લગાવવામાં આવે છે. કંટ્રોલ વેઇટ દ્વારા કંટ્રોલિંગ કરી શકાય છે. અહીંયા સ્પ્રિંગ કંટ્રોલ સિસ્ટમમાં સ્પિન્ડલ સાથે ઉપર અને નીચે ફોસ્ફર બ્રોન્ઝની સ્પ્રિંગ લગાવવામાં આવે છે. સ્પ્રિંગનો એક છેડો સ્પિન્ડલ સાથે હોય છે અને બીજો છેડો છે મીટરની સ્થિર ભાગ સાથે લગાવવામાં આવે છે. એટલે આ સ્કેલ જ્યારે મૂવ થાય એટલે કે મૂવિંગ સિસ્ટમને જ્યારે ટોર્ક લાગે ત્યારે એક સ્પ્રિંગ ક્લોકવાઇઝ દિશામાં ફરશે, બીજી સ્પ્રિંગ એન્ટી ક્લોકવાઇઝ દિશામાં. એટલે કે એક સ્પ્રિંગ ઓપન થશે, બીજી સ્પ્રિંગ ક્લોઝ થશે. તો કંટ્રોલિંગ ટોર્ક મૂવિંગ સિસ્ટમને નિશ્ચિત જગ્યાએ અથવા તો ડિફ્લેક્ટિંગ ટોર્કના પ્રમાણમાં સ્થિર કરવા માટે આપવામાં આવે છે. ડેમ્પિંગ ટોર્ક તો આપણે જોયું કે ડેમ્પિંગ ટોર્ક જે છે એ મૂવિંગ સિસ્ટમને લાસ્ટ પોઝિશન પર જ્યારે સ્થિર થાય છે તેના પહેલાં થોડી ઓસિલેટ થતી રોકવા માટે આપવામાં આવે છે. દાખલા તરીકે કોઈ એક મીટર દ્વારા તમે 6 વોલ્ટનું મેઝરમેન્ટ લ્યો છો. મીટરની રેન્જ 0 થી 10 વોલ્ટની છે. તો જ્યારે પોઇન્ટર 6 ઉપર આવશે ત્યારે થોડો ઘણો ઓસિલેટ થવામાં ટાઈમ લેશે, એકદમ સ્થિર નહીં થઈ જાય. તો પોઇન્ટરને એકદમ સ્થિર કરવા માટે ડેમ્પિંગ ટોર્ક આપવામાં આવે છે. ડેમ્પિંગ ટોર્ક 3 પ્રકારના છે: એર ડેમ્પિંગ, ફ્લુઇડ ડેમ્પિંગ, એડી કરંટ ડેમ્પિંગ. એર ડેમ્પિંગ જોઈએ તો એર ડેમ્પિંગમાં સ્પિન્ડલ સાથે પિસ્ટન રોડ દ્વારા પિસ્ટન જોડાયેલો છે. આ એર ચેમ્બર છે. જ્યારે પોઇન્ટર ડિફ્લેક્ટ થાય એટલે કે મૂવ થશે ત્યારે
એર ચેમ્બરમાં પિસ્ટન અંદરની બાજુ ડેમ્પિંગ ટોર્કના જે 3 પ્રકાર છે, એર ડેમ્પિંગ, ફ્લુઇડ ડેમ્પિંગ, એડી કરંટ ડેમ્પિંગ. એર ડેમ્પિંગમાં સ્પિન્ડલ સાથે પિસ્ટન રોડ વડે પિસ્ટન જોડેલો છે. આ પિસ્ટન એર ચેમ્બરમાં ફ્રીલી મૂવ થઈ શકે છે. જ્યારે મીટરનો પોઇન્ટર મૂવ થશે ત્યારે પિસ્ટન અંદરની તરફ આવશે, જેથી કરી અને અંદરની હવાનું દબાણ બહારના હવાના દબાણ કરતાં વધી જશે. પરિણામે સિસ્ટમને ડિફ્લેક્ટિંગ ટોર્કના વિરુદ્ધ દિશામાં બળ લાગશે, જેથી કરી અને સિસ્ટમ એની જગ્યાએ સ્થિર થવાનો પ્રયત્ન કરશે. ફ્લુઇડ ડેમ્પિંગ. ફ્લુઇડ ડેમ્પિંગમાં આ રીતનું એક પ્રવાહી ફ્લુઇડ બંધ બોક્સમાં ભરેલું હોય છે અને એલ્યુમિનિયમ ડિસ્ક આ સ્પિન્ડલ સાથે જોડવામાં આવે છે. સ્પિન્ડલ સાથે જોડેલી આ એલ્યુમિનિયમ ડિસ્કને ફ્લુઇડ ભરેલા બંધ બોક્સમાં મૂકવામાં આવે છે. જ્યારે સ્પિન્ડલ મૂવ થશે ત્યારે ડિસ્ક એને ઓઇલ ભરેલા કે ફ્લુઇડ ભરેલા બોક્સમાં ફરવા માટે થોડું બળ લાગશે અને આ બળ મીટરની મૂવમેન્ટ કરતાં વિરુદ્ધ દિશાનું લાગશે. એડી કરંટ ડેમ્પિંગ. એડી કરંટ ડેમ્પિંગ એડી કરંટ સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જ્યારે આમાં એક નોન મેગ્નેટિક ડિસ્ક સ્પિન્ડલ સાથે લગાવેલી હોય છે. જ્યારે સ્કેલ પર પોઇન્ટર ફ્રીલી મૂવમેન્ટ થઈ શકે છે. સ્પિન્ડલ સાથે આ જે એલ્યુમિનિયમ ડિસ્ક લગાવેલી છે, અહીંયા NS પરમેનન્ટ મેગ્નેટની વચ્ચે રાખવામાં આવે છે. હવે જ્યારે મીટરને સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે ડિસ્ક મેગ્નેટિક ફિલ્ડના વચ્ચે હોવાથી તેમાં એડી કરંટ પ્રોડ્યુસ થાય છે અને આ એડી કરંટને પરિણામે જે ડિફ્લેક્ટિંગ ટોર્ક છે એનું વિરુદ્ધ દિશામાં બળ લાગે છે. કારણ કે એડી કરંટ જે છે એ એડી કરંટ લેન્ઝના નિયમ મુજબ કે એ જે એડી કરંટ ઉત્પન્ન થયો તેને ઉત્પન્ન કરનાર બળની વિરુદ્ધ દિશામાં હોય, તો અહીંયા તેને ઉત્પન્ન કરનાર બળ ડિફ્લેક્ટિંગ બળની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. તો આ થયું એડી કરંટ ડેમ્પિંગ. હવે મિત્રો વોલ્ટમીટર. અહીંયા આકૃતિમાં 2 વોલ્ટમીટર દર્શાવેલા છે. વોલ્ટમીટરનો ઉપયોગ વીજ દબાણ માપવા માટે થાય છે. વીજ દબાણ એટલે કે વોલ્ટેજ માપવા માટે વોલ્ટમીટર વપરાય છે. કનેક્શન હંમેશા સપ્લાયની પેરેલલમાં જ. વોલ્ટમીટરનું કનેક્શન સપ્લાયની પેરેલલમાં થાય છે.
કોઇલનું રેઝિસ્ટન્સ વધુ હોય છે. વોલ્ટમીટર એની કોઇલ, પછી મૂવિંગ કોઇલ હોય કે મૂવિંગ આયન મીટર હોય, પણ વોલ્ટમીટરની જે કોઇલ છે એ કોઇલનું રેઝિસ્ટન્સ વધારે હોય છે. અને રેઝિસ્ટન્સ વધારવા માટે કોઇલના ટર્ન્સ પાતળા અને વધુ હોય છે. એમીટરનો ઉપયોગ વીજ પ્રવાહ માપવા માટે છે. એમ્પિયર મીટર તરીકે પણ આપણે ઓળખીએ છીએ. એમ્પિયર મીટરનું કનેક્શન સપ્લાયની સિરીઝમાં હોય છે. એમ્પિયર મીટરની કોઇલનું રેઝિસ્ટન્સ ઓછું હોય છે અને કોઇલ જાડા અને ઓછા ટર્ન્સની હોય છે. કોઇલનું રેઝિસ્ટન્સ ઘટાડવા માટે કોઇલના ટર્ન્સ જાડા હોય છે અને ટર્ન્સ ઓછા હોય છે. હવે મિત્રો, આપણે એમ્પિયર મીટર એની અંદરની રચના કેવી છે તેનો વિડીયો જોઈએ. આ એમ્પિયર મીટર છે, પાછળ ટર્મિનલ છે. એ ફિટિંગ આ 3 સ્ક્રૂ વડે કરેલું છે. તમે જુઓ છો, આ 3 સ્ક્રૂ ખોલીએ એટલે એમ્પિયર મીટરનું જે હાઉસિંગમાંથી આખું અલગ થઈ જશે. જુઓ, આ 0 થી 30 એમ્પિયરનું એમ્પિયર મીટર છે. મૂવિંગ આયન પ્રકારનું છે. સ્કેલ આપણે જોઈએ છીએ કે આ ઉપર 0, 5, 10, 15, 20, 30 એ રીતે સ્કેલિંગ. એની અંદરની કોઇલ જે છે ખૂબ જ જાડો તાર છે, કારણ કે એમ્પિયર મીટરની કોઇલ ટર્ન્સ ઓછા અને તાર જાડો હોય. તો આ ફરતે આપણે બધી બાજુથી આ રીતે જોઈએ તો અંદર આખું કન્સ્ટ્રક્શન, મીટરની અંદરની રચના કેવી હોય છે તે આપણને જોવા મળે છે. જુઓ, આ કોઇલ છે. સ્કેલ પર પોઇન્ટર ફ્રીલી મૂવ થઈ છે. કોઇલના બંને છેડા ટર્મિનલ સાથે જોડેલ છે. જાડા તારની જે કોઇલ છે, કોઇલના બંને છેડા ટર્મિનલ સાથે જોડેલ છે અને આ ટર્મિનલ કનેક્શન માટે ઉપયોગી છે. આખી અંદરની એકદમ નીટ એન્ડ ક્લીન રચના અત્યારે આપણને જોવા મળે છે. આ સ્કેલ, આ ટોપ કવર એટલે કે હાઉસિંગ છે. સેફ્ટી ગ્લાસ આગળ લગાવેલો છે કે જેથી કરીને ડસ્ટ પાર્ટિકલ અંદર આવી ન જાય. અને આ આખું હાઉસિંગ આ મેટલનું છે. એમાં આ રીતે મીટર ફિટ કરવામાં આવે છે. હવે મીટરને ફિટ કરી અને સ્ક્રૂ લગાવી દઈએ. આ આખી એમ્પિયર મીટરની અંદરની રચના આપણે જોઈ. 3 સાઈડ સ્ક્રૂ છે. ફિટિંગ કરવામાં પણ ધ્યાન રાખો, સ્ક્રૂ ઢીલા ન રહી જાય અને કનેક્શન લૂઝ ન રહે. કનેક્શન વખતે પણ ખાસ ધ્યાન રાખવાનું. આ એમ્પિયર મીટર જોયું આપણે. મિત્રો, હવે જોઈએ વોટ મીટર. 2 કરંટ કોઇલ લોડની સિરીઝમાં. આ એક કોઇલ છે, આ બીજી કોઇલ છે. બંને કરંટ કોઇલ લોડની સિરીઝમાં છે. વોલ્ટેજ કોઇલ લોડ એક્રોસ. આ વોલ્ટેજ કોઇલ છે.
વોલ્ટેજ કોઇલની સાથે સિરીઝમાં રજિસ્ટર લગાવેલું છે અને આ રજિસ્ટર સાથેની વોલ્ટેજ કોઇલ લોડની એક્રોસ લગાવો. ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણ. જ્યારે મીટરને સપ્લાય સાથે જોડવામાં આવે છે ત્યારે કરંટ કોઇલમાંથી કરંટ પસાર થાય છે. કરંટના પ્રમાણમાં મેગ્નેટિક ફિલ્ડ બને છે, ફ્લક્સ બને છે. અને વોલ્ટેજ કોઇલ એટલે જે પીસી તરીકે પણ ઓળખાય છે, પ્રેશર કોઇલ તરીકે. તો વોલ્ટેજ કોઇલ એક્રોસ જે વોલ્ટેજ મળે છે એના અનુસંધાનમાં એમાંથી કરંટ પસાર થાય છે. તો આ ચુંબકીય ક્ષેત્ર અને કરંટને લઈ અને મૂવિંગ સિસ્ટમને ટોર્ક લાગે છે અને પોઇન્ટર મૂવ થાય છે. કરંટ કોઇલમાંથી પસાર થતો કરંટ અને વોલ્ટેજ કોઇલ એટલે કે પ્રેશર કોઇલ ના વોલ્ટેજ બેના ગુણોત્તરના પ્રમાણમાં આ પોઇન્ટરને ટોર્ક લાગશે. બેનો ગુણોત્તર એટલે પાવર. તો ડિફ્લેક્ટિંગ ટોર્ક પાવરના સમપ્રમાણમાં હોય છે. સ્કેલ યુનિફોર્મ. મિત્રો આપણે જોયું કે વોટમીટર જે છે ડાયનામોમીટર ટાઈપ પ્રકારનું છે અને સ્કેલ યુનિફોર્મ ગ્રેજ્યુએટેડ કરેલો હોય છે. એસી અને ડીસી બંને સપ્લાય પર ચાલે. એસી સપ્લાય પર પણ ચલાવી શકાય, ડીસી સપ્લાય પર પણ ચલાવી શકાય, પણ પોલારિટી જાળવવી જરૂરી છે. ખાસ ધ્યાન રાખવાનું કે કનેક્શન માટે જે MLCV જે ટર્મિનલ હોય છે એનું કનેક્શન રિવર્સ ન અપાઈ જાય. એટલે પોલારિટીનું ધ્યાન રાખવું. હવે આપણે જોઈએ વોટમીટર. વોટમીટર એવું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ઇલેક્ટ્રિકલ પાવર માપે છે, એટલે કે એનર્જી એબ્ઝોર્બ્ડ ઇન યુનિટ ટાઈમ. વોટમીટરનું કન્સ્ટ્રક્શન, રચના, આ વિડીયો દ્વારા આપણને વોટમીટરનું કન્સ્ટ્રક્શન, બે ફિક્સ કોઇલની પેર છે, અહીંયા પોઇન્ટર છે, સર્ક્યુલર સ્કેલ ઉપર પોઇન્ટર ફ્રીલી મૂવ થાય છે. જ્યારે સપ્લાય સાથે જોડવામાં આવે ત્યારે પોઇન્ટર ડિફ્લેક્ટ થાય છે. ઓહમ મીટર. ઓહમ મીટરનો ઉપયોગ અજ્ઞાત અવરોધ માપવા માટે થાય છે. એટલે કે અનનોન રેઝિસ્ટન્સ મેઝર કરવા માટે ઓહમ મીટર વપરાય છે. સર્કિટની કન્ટિન્યુટી ચેક કરવા માટે પણ વપરાય છે. એ ઉપરાંત પાર્ટ્સ ચેક કરવા માટે પણ ઓહમ મીટરનો ઉપયોગ થાય છે. અહીંયા આકૃતિમાં ઓહમ મીટર બતાવેલું છે. બે ટેસ્ટ લીડ રેડ અને બ્લેક અને એની એક્રોસ એક રજિસ્ટર જોડેલું છે. રજિસ્ટરની વેલ્યુ પ્રમાણે રીડિંગ બતાવશે. તો પાર્ટ્સ ચેક કરી શકાય છે, સર્કિટની કન્ટિન્યુટી ચેક કરી શકાય છે અને અનનોન રેઝિસ્ટન્સ પણ માપી શકાય છે. મિત્રો એક ખાસ ખ્યાલ રાખવો કે ઓહમ મીટરનો ઉપયોગ બંધ સપ્લાય પર જ કરવો. કારણ કે બંધ સપ્લાય પર જ ઓહમ મીટરનો ઉપયોગ કરી શકાય. ચાલુ લઈને ઓહમ મીટરનો ઉપયોગ થઈ શકે નહીં. એનાલોગ મીટરમાં ઝીરો એડજસ્ટ કરવું જરૂરી છે. અહીંયા ફિગરમાં આપણને એનાલોગ મીટર બતાવેલ છે. તો એનાલોગ મીટરમાં ખાસ ઝીરો એડજસ્ટ કરી અને પછી જ ઉપયોગ કરવાનો. ઝીરો એડજસ્ટ કરવા માટે રેડ અને બ્લેક બંને પ્રોબ શોર્ટ કરી અને ઝીરો એડજસ્ટર નોબ વડે ઝીરો સેટ કરવામાં આવે છે. અમુક સમયના વપરાશ પછી બેટરી બદલવી. તો આમાં મીટરમાં ડ્રાય સેલનો ઉપયોગ થાય છે. અમુક ટાઈમે જ્યારે એક્યુરેસી ઘટી જાય
અથવા તો મીટર બંધ પડી જાય ત્યારે સેલ ચેક કરી લેવો. એક 1000 ઓહ્મ્સ બરાબર 1 કિલો ઓહ્મ્સ. મિત્રો, આ ડિસ્પ્લેમાં થોડી ભૂલ છે. ઓહ્મ્સ બરાબર 1 કિલો ઓહ્મ્સ નહીં, 1000 ઓહ્મ્સ બરાબર 1 કિલો ઓહ્મ્સ અને 10 લાખ ઓહ્મ્સ બરાબર 1 મેગા ઓહ્મ્સ. એટલે કિલો ઓહ્મ્સ અને મેગા ઓહ્મ્સ એ ઓહ્મ્સના મોટા એકમ છે. ઓહ્મ્સ નાનો એકમ છે, એનાથી મોટો એકમ કિલો ઓહ્મ્સ, એનાથી મોટો એકમ મેગા ઓહ્મ્સ. ઓહ્મ મીટરના પ્રકાર. ઓહ્મ મીટર બે પ્રકારના આવે છે, સિરીઝ ટાઈપ ઓહ્મ મીટર અને શન્ટ ટાઈપ ઓહ્મ મીટર. ઓહ્મ મીટરમાં જે મીટરની મૂવિંગ સિસ્ટમ છે એ માઇક્રો એમ્પિયર પ્રકારની હોય છે. અહીંયા જુઓ, આ બેટરી છે, મીટર છે, સિરીઝમાં જોડેલ છે. આ ટેસ્ટ લીડ છે. ટેસ્ટ લીડ સાથે અહીંયા સિરીઝમાં લગાવેલું છે. ટેસ્ટ લીડની સિરીઝમાં મીટર, મીટરની સિરીઝમાં બેટરી અને અહીંયા વેરિયેબલ રજિસ્ટર. આ જે વેરિયેબલ રજિસ્ટર છે એ ઝીરો એડજસ્ટર છે કે જેના દ્વારા ઝીરો સેટ કરવામાં આવે છે. શન્ટ ટાઈપ ઓહ્મ મીટર, જે આ બે ટેસ્ટ લીડ છે, ટેસ્ટ લીડ એની પેરેલલમાં મીટર છે. સિરીઝ ટાઈપમાં આપણે જોયું કે સિરીઝમાં હતું, અહીંયા એની એક્રોસ છે, પેરેલલમાં છે. અહીંયા આ બેટરી છે, આ શન્ટ ટાઈપ ઓહ્મ મીટર. પાવર ફેક્ટર મીટર. ડાયનામોમીટર ટાઈપ પાવર ફેક્ટર મીટર અહીંયા બતાવેલું છે. ડાયનામોમીટરના સિદ્ધાંત પર કાર્ય કરે છે. પાવર ફેક્ટર મીટર પાવર ફેક્ટર માપે છે. આપણે જાણીએ છીએ કે પાવર ફેક્ટર યુનિટી, લીડિંગ અથવા લેગિંગ સ્કેલ છે. યુનિટી, લીડિંગ અને લેગિંગ. આ પોઇન્ટર લગાવેલો છે. અહીંયા એની પાવર ફેક્ટર મીટરની અંદરની રચના જોઈએ તો ફિક્સ કોઇલ F1 અને F2 આ બંને ફિક્સ કોઇલ છે. આ ફિક્સ કોઇલ F1, આ ફિક્સ કોઇલ F2, સિરીઝમાં બંને કોઇલ જોડવામાં આવે છે. મૂવિંગ કોઇલ, આ મૂવિંગ કોઇલ છે. M1 અને M2 આ બંને મૂવિંગ કોઇલ છે. કનેક્શન M1ની સિરીઝમાં એક ઇન્ડક્ટર L જોડવામાં આવે છે અને M2ની સિરીઝમાં રજિસ્ટર R જોડવામાં આવે છે. પરિણામે M2માંથી કરંટ પસાર થતો હોય અને M1માંથી કરંટ પસાર જે થાય છે એ કરંટ બંને વચ્ચે આઉટ ઓફ ફેઝ હોય છે. એટલે કે બંને કરંટ ઇન ફેઝમાં હોતા નથી. હવે અહીંયા એસી સપ્લાય આપવામાં આવે છે અને અહીંયા આઉટપુટ લોડ જોડવામાં આવે છે, RL. હવે જ્યારે એસી સપ્લાય આપીએ ત્યારે આઉટપુટ અહીંયા આપણને જે પ્રમાણે પાવર ફેક્ટર હોય લોડનું એ પ્રમાણે ડિસ્પ્લે પર આપણને જોવા મળશે. હવે જ્યારે એસી સપ્લાય ઇન ફેઝ હશે, એટલે કે યુનિટી પાવર ફેક્ટરવાળો સપ્લાય હશે, તો જ્યારે પાવર ફેક્ટર યુનિટી હોય ત્યારે યુનિટી પાવર ફેક્ટર વખતે F1 અને F2 એમાંથી જે કરંટ પસાર થાય છે એ વોલ્ટેજના ફેઝમાં હોય છે. પરિણામે M2 આમાંથી પસાર થતો કરંટ પણ ઇન ફેઝમાં હોય છે. એક જ ફેઝમાં હોવાથી આ ડિસ્ક પર વચ્ચે આ જે સ્પિન્ડલ સાથે જે પોઇન્ટર છે અહીંયા જોડેલું છે મૂવિંગ કોઇલ સાથે, મૂવિંગ કોઇલ પર ટોર્ક લાગતો નથી, તેથી મૂવિંગ કોઇલ સ્થિર જ રહેશે યુનિટી પાવર ફેક્ટર વખતે. લેગિંગ પાવર ફેક્ટર.
જ્યારે લેગિંગ પાવર ફેક્ટર હશે ત્યારે કોઇલ M2 એમાંથી જે કરંટ પસાર થાય છે અને M1 માંથી જે કરંટ પસાર થાય છે બંને વચ્ચે ફેઝ ડિફરન્સ હશે. તો ફિક્સ કોઇલ F1 માંથી જે કરંટ પસાર થાય છે તે કરંટ અને ફિક્સ કોઇલના વોલ્ટેજ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ હશે. પરિણામે આ મૂવિંગ સિસ્ટમને ટોર્ક લાગે છે અને પોઇન્ટર જમણી સાઈડ મૂવ થશે. લીડિંગ પાવર ફેક્ટર વખતે કોઇલ M2 માંથી જે કરંટ પસાર થાય છે એ અને M1 માંથી કરંટ પસાર થાય છે એ બંને વચ્ચે ફેઝ ડિફરન્સ મળશે. ફેઝ ડિસ્પ્લેસમેન્ટને કારણે મૂવિંગ સિસ્ટમ ડાબી સાઈડ રોટેટ થાય છે. પરિણામે પોઇન્ટર પણ ડાબી સાઈડ રોટેટ થાય છે. આમ ફિક્સ કોઇલ ફિક્સ હોય છે, મૂવિંગ કોઇલ વચ્ચે સેન્ટરમાં ગોઠવેલી હોય છે. આ રીતે ડાયનામોમીટર ટાઈપ પાવર ફેક્ટર મીટર વર્ક કરે છે. યુનિટી પાવર ફેક્ટર વખતે કોઇલ M1 નો કરંટ ફિક્સ કોઇલના કરંટના ફેઝમાં અને M2 નો કરંટ 90 ડિગ્રી પાછળ. આપણે હમણાં વાત કરી કે M1 નો કરંટ ફિક્સ કોઇલના કરંટના ફેઝમાં અને M2 નો કરંટ 90 ડિગ્રી પાછળ. આથી પોઇન્ટર સેન્ટર મારીએ. લેગિંગ પાવર ફેક્ટર વખતે M1 નો કરંટ 90 ડિગ્રી પાછળ. લેગિંગ પાવર ફેક્ટર વખતે આ M1 નો જે કરંટ છે એ 90 ડિગ્રી પાછળ હોય છે, તેથી પોઇન્ટર લેફ્ટ સાઈડ મૂવ થાય છે. અને લીડિંગ પાવર ફેક્ટર વખતે M2 નો કરંટ 90 ડિગ્રી પાછળ છે. લીડિંગ પાવર ફેક્ટર વખતે આ M2 માંથી જે કરંટ પસાર થાય છે 90 ડિગ્રી પાછળ હોય છે, તેથી મૂવિંગ સિસ્ટમ ડાબી સાઈડ મૂવ થાય છે. આથી પોઇન્ટર એન્ટી ક્લોકવાઇઝ ઘૂમશે. આમ લેગિંગ પાવર ફેક્ટર વખતે પોઇન્ટર ક્લોકવાઇઝ ઘૂમશે, લીડિંગ પાવર ફેક્ટર વખતે પોઇન્ટર એન્ટી ક્લોકવાઇઝ ઘૂમશે. મિત્રો, આકૃતિમાં અહીંયા પાવર ફેક્ટર મીટર બતાવેલ છે. આ 0.5 લીડિંગ, 0.5 લેગિંગ અને સેન્ટરમાં યુનિટી એટલે કે 1 છે. આ cos5 મીટર એટલે કે પાવર ફેક્ટર મીટર છે. હવે જોઈએ ફ્રીક્વન્સી મીટર. મૂવિંગ આયન ફ્રીક્વન્સી મીટર. કાર્ય સિદ્ધાંત જોઈએ તો બે સમાંતર એસી સર્કિટ, એક ઇન્ડક્ટિવ અને બીજી નોન ઇન્ડક્ટિવ, એની વચ્ચે સોફ્ટ આયન પીસ મૂકવામાં આવે છે અને ફ્રીક્વન્સીના ફેરફારને લીધે બંને સર્કિટના ફિલ્ડ બદલાવાથી મૂવિંગ આયન પર ટોર્ક લાગે છે. બે સમાંતર એસી સર્કિટ. અહીંયા જુઓ, કોઇલ A1 A2 અને B1 B2 સિરીઝમાં જોડવામાં આવે છે. આ કોઇલ A1 છે, આ કોઇલ A2 છે. બંને કોઇલનું સિરીઝમાં કનેક્શન કરેલ છે. એવી જ રીતે કોઇલ B1 અને કોઇલ B2 બંને કોઇલ સિરીઝમાં જોડવામાં આવે છે. વચ્ચે સ્પિન્ડલ પર સોફ્ટ આયન પીસ, અહીંયા એક સોફ્ટ આયન પીસ મૂકવામાં આવે છે. એમાં કંટ્રોલિંગ ટોર્કની આ પ્રકારના મીટરમાં જરૂર પડતી નથી, કારણ કે બે બળની અસર નીચે આ વર્ક કરે છે. તો જ્યારે A1 A2 B1 B2 સિરીઝમાં જોડી વચ્ચે સોફ્ટ આયન મૂકી અને જ્યારે સપ્લાય આપવામાં આવે છે ત્યારે એક નોન ઇન્ડક્ટિવ અને બીજી ઇન્ડક્ટિવ બને છે. ફ્રીક્વન્સીમાં જે કાંઈ ફેરફાર થાય છે, પરિણામે બંને સર્કિટના ફિલ્ડ બદલાય છે. કોઇલ A1 A2 એની સિરીઝમાં અહીંયા એક ઇન્ડક્ટર LA જોડેલો છે અને એની એક્રોસ રજિસ્ટર RA મૂકવામાં આવ્યું છે. એવી જ રીતે કોઇલ B1 B2 બંને સિરીઝમાં જોડેલ છે અને રજિસ્ટર RB
તેની સાથે સિરીઝમાં જોડી અને તેની એક્રોસ ઇન્ડક્ટર LB મૂકેલું છે. અહીંયા સિરીઝમાં એક હાર્મોનિક ફિલ્ટર મૂકેલું છે. હવે જ્યારે ફ્રીક્વન્સી 50 હર્ટ્ઝ હશે ત્યારે આ સોફ્ટ આયન પીસ પર ટોર્ક લાગશે નહીં, ડિફ્લેક્ટિંગ ટોર્ક લાગશે નહીં. ફ્રીક્વન્સીમાં કાંઈ પણ ફેરફાર થશે એટલે કોઇલના આ સેટમાં કરંટમાં ફેરફાર થશે. કરંટમાં ફેરફારથી પોઇન્ટર ડાબી સાઈડ અથવા તો જમણી સાઈડ મૂવ થશે અને તે રીતે ફ્રીક્વન્સી બતાવશે. તો આ મૂવિંગ આયન ફ્રીક્વન્સી મીટર. બીજું એક ફ્રીક્વન્સી મીટર છે વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર. કોમન બાર પર જુદી જુદી શીટ મેટલની રીડ ફિક્સ કરવામાં આવે છે. આ એક કોમન બાર છે. આ જુદી જુદી શીટ મેટલ રીડ છે. અહીંયા આ એક કોઇલ છે. કોઇલને AC વોલ્ટેજ આપવામાં આવે છે. આ વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર છે. આ સિદ્ધાંત ઉપર કામ કરે છે. જ્યારે કોઇલમાંથી કરંટ પસાર કરવામાં આવે ત્યારે ફ્રીક્વન્સીના પ્રમાણમાં જે તે રીડ વધારે કે ઓછી વાઇબ્રેટ થશે. એટલે જુદી જુદી રીડ અહીંયા કોમન બાર પર ફિટ કરેલી છે. અહીંયા આ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર છે. હજુ આકૃતિમાં દર્શાવેલ છે કે આ અત્યારે આ જુદી જુદી રીડમાંથી જે રીડ વધારે વાઇબ્રેટ થાય એ પ્રકારનું આપણે રીડિંગ લેવાનું હોય છે. આમ આ આકૃતિમાં ફ્રીક્વન્સી મીટર વાઇબ્રેટિંગ રીડ ટાઈપ ફ્રીક્વન્સી મીટર દર્શાવેલ છે. અહીંયા જુદા જુદા સ્કેલ અંકિત કરેલ છે જુદી જુદી ફ્રીક્વન્સીના 45, 47, 49, 50 થી 55 સુધી અને વચ્ચે આ રીડ મૂકેલી છે. ફ્રીક્વન્સીના પ્રમાણમાં જુદી જુદી રીડ વાઇબ્રેટ થશે. જ્યારે જે ફ્રીક્વન્સી હોય, માની લો કે ફ્રીક્વન્સી 45 હર્ટ્ઝ હોય ત્યારે આ 45 હર્ટ્ઝની પાસે જે રીડ છે એ રીડ વધારે વાઇબ્રેટ થશે. તો આ રીડિંગ આપણે ફ્રીક્વન્સી તરીકે લેવામાં આવે છે. આમ આ બે વાઇબ્રેટિંગ રીડ પ્રકારના ફ્રીક્વન્સી મીટર આકૃતિમાં દર્શાવેલ છે. મિત્રો, આજે આપણે એનર્જી મીટર, ફ્રીક્વન્સી મીટર, પાવર ફેક્ટર મીટર રચના કાર્ય પદ્ધતિ જોઈ. આજે તમે લોકોએ જે શાંતિથી સાંભળી અને આના વિશે જે માહિતી મેળવી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. થેન્ક યુ. નમસ્કાર. વંદે ગુજરાત.